વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા ટોપિક શીખ્યા. એમાં હવે છેલ્લો ટોપિક જે છે એ છે ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, કેવી રીતના થાય છે, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય અને કેવી રીતના થાય છે એનો ખ્યાલ છે આજે આપણે મેળવવાનો છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં એક પ્રક્રિયા કરવાની છે, એક પ્રવૃત્તિ કરવાની છે કે કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન છે એ સમજવાનું છે. કોપર ધાતુ એટલે કે તાંબુ છે એનું કોપર ઓક્સાઇડમાં જે ઓક્સિડેશન થાય છે એ કેવી રીતના થાય છે એનો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો એક ત્રિપાઈ સ્ટેન્ડ લીધેલું છે, બર્નર લીધેલું છે, તારની જાળી ત્રિપાઈ સ્ટેન્ડની ઉપર રાખેલી છે અને એક ચાઇના ડીશમાં આપણે કોપરનો ભૂકો છે એ પણ લીધેલો છે અને બર્નર વડે આ કોપરના ભૂકાને છે એ ગરમી આપવામાં આવે છે, ઉષ્મા આપવામાં આવે છે. તો સૌથી પહેલાં જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાઇના ડીશ કે જેને આપણે બાષ્પ વાટકી કહીએ છીએ એ લીધેલ છે. એમાં આપણે કોપરનો ભૂકો છે એ કેટલો લેવાનો છે તો કે 1 ગ્રામ જેટલો કોપરનો ભૂકો છે એ લેવાનો છે અને તેને બન્સન બર્નર વડે ગરમી આપવાની છે, ઉષ્મા આપવાની છે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો એને ગરમ કરવાનું છે. તો આ પ્રક્રિયા જ્યારે આપણે કરશું ત્યારે એમાંથી કેટલાક પ્રકારની વસ્તુ થશે, કેટલાક સમીકરણો રચાશે. તો હવે આ પ્રક્રિયાને લગતા પ્રશ્નોની વાત કરવાની છે કે કોપરનો ભૂકો છે એને આપણે ગરમ કરીએ છીએ ત્યારે શું બને છે. હવે કોપરનો જે ભૂકો આપણે બાષ્પ વાટકીમાં લીધેલો છે એને ગરમ કરતાં એની સપાટી ઉપર કોપરનો ઓક્સાઇડ છે એ બને છે, કારણ કે એને ઉષ્મા મળે છે. એટલા માટે કોપરના ભૂકામાંથી શું થાય છે તો કોપરનો ઓક્સાઇડ છે એ બને છે. હવે જે કોપરનો ઓક્સાઇડ બને છે ગરમીને લીધે, ઉષ્માને લીધે, એનો રંગ કેવો હોય છે કે જે આ કોપરનો ઓક્સાઇડ બને છે એનો રંગ છે એ કાળા કલરનો હોય છે. કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કોપર લીધો, ઉષ્મા આપી, એનું રૂપાંતર કેમાં થયું? કોપર ઓક્સાઇડમાં. આ કોપર ઓક્સાઇડમાં જે રૂપાંતર થયું એ રૂપાંતર થવાની અથવા તો કોપર ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. જો મિત્રો અહીં સમીકરણ આપેલું છે કે કોપર એક આપણે લીધું હતું સોલિડ ફોર્મમાં, પછી શું કર્યું તો કે હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં શું થયું તો કે એને બર્નર વડે ગરમી આપી, ઉષ્મા આપી, એટલે શું થયું એમાંથી કોપરમાંથી શું બન્યું તો કે કોપર ઓક્સાઇડ એટલે કે CuO છે એ બન્યું. તો આ છે કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાનું સમીકરણ. હવે ગરમ કોપર ઓક્સાઇડ ઉપર આપણે હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરીએ તો આપણને કઈ નિપજ છે એ મળે છે કે જે ગરમ કોપર ઓક્સાઇડ CuO આપણને જે મળ્યો છે એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તેનું સમીકરણ છે આપણને નીચે પ્રમાણે આપેલું છે કે CuO એટલે કે કોપર ઓક્સાઇડ એના ઉપરથી H2 એટલે કે હાઇડ્રોજન વાયુ ગેસિયસ ફોર્મમાં પસાર કરવામાં આવે અને એમાં પણ નીચેથી જે બર્નર વડે ઉષ્મા અપાતી હોય એ ઉષ્મા આપવામાં આવે તો કોપર છે એ આપણને સોલિડ ફોર્મમાં પાછો મળે છે અને સાથે સાથે પાણીની વરાળ એટલે કે H2O ગેસિયસ ફોર્મમાં, ગેસ ફોર્મમાં છે એ છૂટો પડે છે. ફરીથી કહી દઉં, જે કોપર ઓક્સાઇડ છે જે આપણે લીધેલો હતો, બરાબર, એ કોપર ઓક્સાઇડને શું કરવાનું છે તો કે એના ઉપરથી હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરવાનો છે. હાઇડ્રોજન વાયુ તમે જ્યારે પસાર કરો છો અને નીચેથી બર્નર વડે જે ઉષ્મા મળે છે, આ વચ્ચે પ્રક્રિયા થઈ અને કોપર છે એ ફરીથી આપણને પહેલાંના ફોર્મમાં એટલે કે સોલિડ ફોર્મમાં આપણને મળી જાય છે અને સાથે સાથે પાણીની વરાળ છે એ પણ છૂટી પડે છે, એટલે H2O છે એ ગેસિયસ ફોર્મમાં આપણને મળે છે. હવે જે કોપર ઓક્સાઇડમાંથી કોપર મેળવવાની પ્રક્રિયા છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કોપરમાંથી કોપર ઓક્સાઇડ મેળવો તો એ ઓક્સિડેશન પ્રક્રિયા હતી. હવે કોપર ઓક્સાઇડમાંથી પાછો કોપર મેળવવાનો છે એ પ્રક્રિયા કઈ છે? રિડક્શન પ્રક્રિયા છે. આમ કોપરમાંથી કોપર ઓક્સાઇડ મેળવો એ ઓક્સિડેશન પ્રક્રિયા અને કોપર ઓક્સાઇડમાંથી ફરી પાછો મૂળ સ્વરૂપે કોપર જ્યારે મેળવીએ છીએ એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. ત્યારબાદ વાત કરવાની છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, એની વ્યાખ્યા કઈ રીતના આપી શકાય એનું ઉદાહરણ આપીને આપણે સમજવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય
એ દરમિયાન કોઈ પણ આપણે અણુ લીધેલો હોય કે પરમાણુ લીધેલું હોય એ કાં તો ઓક્સિજન મેળવે કોઈક બીજા અણુ કે પરમાણુ પાસેથી, અથવા તો હાઇડ્રોજન છે એ કોઈક બીજા અણુ કે પરમાણુને આપે, અથવા તો હાઇડ્રોજન છે એ પોતે ગુમાવે, તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ કહેવાય. કાં તો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, તેને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. એના કેટલાક ઉદાહરણ છે કે કાર્બન એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને એમાં ગરમી આપવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ છે એ બને છે. એવી જ રીતના મેગ્નેશિયમ છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય ત્યારે મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે એ બને છે. સાથે સાથે કોપરની ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે કોપરનો ઓક્સાઇડ બને છે. આ બધી પ્રક્રિયામાં આપણે જોયું કે ઓક્સિજન છે એ મેળવે છે, બરાબર છે. તો આ પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ કહી શકાય. ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર, મેગ્નેશિયમ અને કાર્બન ઓક્સિજન છે એ શું કરે છે? તો કે મેળવે છે. આથી આ બધી પ્રક્રિયાઓ કેવા પ્રકારની છે? ઓક્સિડેશન પ્રકારની છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુની જ વાત થતી હોય છે, એ શું કરે? ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન છે એ મેળવે, એને શું કહેવાય છે? રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન કરતાં એ વાત ઊંધી છે. ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવતા હતા અને હાઇડ્રોજન ગુમાવતા હતા. અહીંયા શું છે? ઓક્સિજન છે એ ગુમાવે છે અને હાઇડ્રોજન છે એ મેળવે છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રકારની પ્રક્રિયા કહેવાય છે. કોપર ઓક્સાઇડ છે એના પરથી હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરવામાં આવે તો આપણે કોપર છે એ પાછું શુદ્ધ સ્વરૂપમાં એટલે કે સોલિડ સ્વરૂપમાં મળી જાય છે અને સાથે સાથે પાણી H2O છે એ છૂટું પડે છે. આ જ રીતના કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 લઈએ અને એના હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ છે આપણને મળે છે અને સાથે સાથે H2O એટલે કે પાણી છે એ પણ છૂટું પડે છે. આ જ પ્રોસેસ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO સાથે કરવામાં આવે. કોની? તો કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો કે મેગ્નેશિયમ છે આપણને સોલિડ ફોર્મમાં મળે છે અને સાથે સાથે H2O છે એ પણ છૂટું પડે છે. આમ અહીંયા 3 પ્રક્રિયામાં CuO, CO2 અને MgO શું કરે છે? ઓક્સિજન છે એ ગુમાવે છે અને સાથે સાથે હાઇડ્રોજન છે એ મેળવે છે. આમ આ પ્રક્રિયા છે કહેવાય તો કે રિડક્શન પ્રકારની પ્રક્રિયા છે એ કહી શકાય. ત્યારબાદ વાત કરવાની છે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય અને એનું ઉદાહરણ. રિડક્શન પ્રક્રિયા જોઈ, ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ, હવે રેડોક્સ પ્રક્રિયા છે કોને કહેવાય છે? એને આપણે કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું શું થતું હોય? રિડક્શન થતું હોય, તો તેવા પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. જો મિત્રો એક જ પ્રક્રિયામાં બંને વસ્તુ છે થતી હોય કે એક પ્રક્રિયામાં એક પ્રક્રિયક છે એનું શું થાય? તો કે ઓક્સિડેશન થાય અને બીજું પ્રક્રિયક છે એનું રિડક્શન થાય, તો તેવા પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. અથવા તો એને બીજા કયા શબ્દમાં વ્યાખ્યાયિત કરી શકાય? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયક બે લીધેલા છે, એમાં એક પ્રક્રિયક છે એની સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને બીજો પ્રક્રિયક છે એની સાથે શું થાય છે? તો કે રિડક્શનની પ્રક્રિયા થાય છે. આમ ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયામાં થતા હોય ત્યારે આવા પ્રકારની જે પ્રક્રિયાઓ થાય છે એને રેડોક્સ પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. હવે રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણની વાત કરવામાં આવી છે. તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે કોપર ઓક્સાઇડ છે એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે? તો કે હાઇડ્રોજન વાયુ છે એ શું થાય? તો કે મેળવે છે. કોણ? તો કે ઓક્સિજન છે એ મેળવે છે અને ઓક્સિજન વાયુ છે એ ગુમાવે છે. જે તમે ઉપરના એરામાં જોવો છો કે ઓક્સિજન વાયુ મેળવે છે એ શું છે? તો કે H2 છે એ ઓક્સિજન વાયુ મેળવે છે એટલે H2O છે એ બને છે. પણ જે કોપર છે એ ક્યાંથી આપણને મળ્યો? તો કે CuO માંથી O છૂટો પડ્યો એના લીધે કોપર છે એ આપણને મળે છે. એટલે ઓક્સિજન ગુમાવે છે એક CuO માંથી O અને H2 છે એ આ O સાથે પ્રક્રિયા કરી અને H2O બનાવે છે અને કોપર છે એ આપણને છૂટું પડે છે. આમ ઓક્સિજન મેળવવાની જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે અને ઓક્સિજન જે ગુમાવે છે એ રિડક્શન પ્રક્રિયા થઈ. આવું જ એક બીજું ઉદાહરણ છે કે ઝિંક ઓક્સાઇડ એની કાર્બન સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે તો શું થાય છે?
તો કે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન છે એ ગુમાવાય છે, છૂટો પડે છે, એટલે આ પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયા થઈ અને ઝિંક આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે. હવે આ ઓક્સિજન જે છૂટો પડ્યો એ કાર્બન સાથે શું થાય છે તો કે સંયોજાય છે અને એમાંથી બને છે કાર્બન મોનોક્સાઇડ. આમ જે ઓક્સિજન મેળવે છે એ કોણ છે? કાર્બન મેળવે છે. આમાં આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની થઈ. ઝિંક ઓક્સિજન ગુમાવે છે તો એ રિડક્શન પ્રક્રિયા, અને કાર્બન છે એ ઓક્સિજન મેળવે છે તો એ પ્રક્રિયા છે ઓક્સિડેશન. આમ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય છે, એટલે આ પ્રક્રિયાને પણ રેડોક્સ પ્રક્રિયા આપણે કહી શકીએ. ત્રીજું ઉદાહરણ છે MnO2 અને HCl, મેંગેનીઝ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તો કે મેંગેનીઝ ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન છે એ ગુમાવે છે, સાથે સાથે જે HCl છે એમાંથી હાઇડ્રોજન છે એ ગુમાવે છે. તો આમ મેંગેનીઝ અને ક્લોરિનના પરમાણુઓ જોડાય અને MnCl2 છે એ બનાવે છે, સાથે સાથે H2O પાણી પણ છૂટું પડે છે અને ક્લોરિન પણ છૂટો પડે છે. આમ HClમાંથી જે હાઇડ્રોજન ગુમાવવાની પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે, અને મેંગેનીઝ ઓક્સાઇડમાંથી જે ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયા છે. ઉપરોક્ત પ્રક્રિયામાં CuO એટલે કે કોપર ઓક્સાઇડ, ZnO એટલે ઝિંક ઓક્સાઇડ અને MnO2 એટલે મેંગેનીઝ ઓક્સાઇડનું અનુક્રમે શું થાય છે તો કે કોપર, ઝિંક અને MnCl2માં રિડક્શન થાય છે. જ્યારે H2 એટલે કે હાઇડ્રોજન કાર્બન અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું અનુક્રમે H2O એટલે કે પાણી, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને Cl2 એટલે કે ક્લોરિનમાં ઓક્સિડેશન છે એ થાય છે. આ જ પ્રમાણે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે જે પ્રક્રિયા થાય છે ને જેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, આમાં મેગ્નેશિયમનું છે એ શું થાય છે? ઓક્સિડેશન થાય છે, કારણ કે એ ઓક્સિજન છે એ મેળવે છે. આ જ પ્રમાણે જે લોખંડ ઉપર કાટ લાગે છે જેને ક્ષારણ કહેવાય છે વિજ્ઞાનની ભાષામાં, એક પ્રકારની કેવી છે? રેડોક્સ પ્રક્રિયા જ છે. એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારની પ્રક્રિયાઓ છે એ થાય છે. તો આ વાત થઈ ઓક્સિડેશન અને રિડક્શનની, રેડોક્સ પ્રક્રિયાની. હવે વાત કરવાની છે ક્ષારણની. તો આ ક્ષારણ શું છે? કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને શું લાગે છે? કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવાય છે. કોઈ પણ ધાતુ હોય એના સંપર્કમાં એસિડ અને વાતાવરણમાંનો જે ભેજ છે આ બંનેની હાજરી અનુભવાય ત્યારે શું થાય તો કે એના ઉપર કાટ લાગે છે, અને આ કાટ લાગવાની જે ક્રિયા છે એ કાટ લાગવાની ક્રિયાને આપણે ક્ષારણ કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં. હવે એનું ઉદાહરણ આપણે લઈએ કે ક્ષારણ ખરેખર કહેવાય કોને? તો કે લોખંડને કાટ લાગે છે, ચાંદી ઉપર લાગતું કાળા રંગનું જે સ્તર છે પાતળું, અથવા તો તાંબા અને પિત્તળના જે વાસણો હોય છે આપણા ઘરમાં એના ઉપર લીલા રંગનો ક્ષાર છે એ બાજે છે, વગેરે ક્ષારણના ઉદાહરણ છે. લોખંડ ઉપર કાટ આપણે સૌએ જોયો છે. ચાંદી છે એ સફેદ કલરમાંથી લઈ અને થોડીક કાળાશ પડતી થઈ જાય છે, અને તાંબા પિત્તળના જે વાસણો હોય છે એના ઉપર થોડોક લીલાશ પડતો રંગ આવી જાય છે. આ બધી જે પ્રક્રિયાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાંનો ભેજ અને એસિડ સાથે મળી અને પ્રક્રિયા કરી હોય ત્યારે આ કાટ લાગવાની ક્રિયા છે એ થતી હોય છે. હવે જે આ ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. લોખંડમાં કોઈ પણ ધાતુ તમે લીધેલી હોય તે ધાતુ કોઈ પણ પહેલાં વ્યવસ્થિત હોય છે, એના ઉપર કોઈ પણ પ્રકારનું પાવડર નથી હોતો કે કોઈ પણ પ્રકારના બીજા કોઈ કલર નથી હોતા, પણ એ જ્યારે ભેજ વાતાવરણમાંનો જે ભેજ હોય અથવા તો એસિડના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય તો કે એના ઉપર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, પોપડીઓ ઉખડવા લાગે છે. તો આ જે વસ્તુ થાય છે એને શું કહેવાય? લોખંડને કાટ લાગ્યો એમ કહી શકીએ, અથવા તો લોખંડનું ક્ષારણ થયું એમ પણ કહી શકીએ છીએ. ટૂંકમાં જ્યારે ધાતુ ઉપર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. ધાતુ ઉપર વાતાવરણમાંનો ભેજ અથવા તો એસિડ જ્યારે એના સંપર્કમાં આવે, એના ઉપર હુમલો કરે છે ત્યારે જે ક્ષયન થાય છે, જે ધાતુ છે એ ખવાતી જાય છે, આ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને શું થાય છે? નુકસાન થાય છે, અને કાટયુક્ત લોખંડને બદલવા માટે વધુ ખર્ચ થાય છે. અહીંયા થોડાક ઉદાહરણ આપેલા છે કે કારના સ્પેર પાર્ટ અથવા તો
પુલ જે લોખંડનો હોય છે, લોખંડની રેલિંગ હોય છે, અથવા તો જહાજ, આ બધી વસ્તુઓ છે એને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે. આના લીધે આપણે એ કટાઈ ગયેલા ભાગોને બદલવા પડે છે અને બદલવા માટેનો ખર્ચ છે એ બહુ વધારે થતો હોય છે. લોખંડ ઉપરનો કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે, અથવા તો લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ, આપણે વધુ સક્રિય ધાતુ તરીકે ઝીંક લઈ શકીએ, એનું પડ છે એના પર લગાડવામાં આવે છે. જનરલી લોખંડ કોઈ પણ વસ્તુ આપણે લોખંડની લઈ આવીએ, પાઇપ હોય કે કોઈ પણ વસ્તુ, એના ઉપર આપણે કલર કરતા હોય છે. શું કામ? તો કે એ કટાઈની, એ વાતાવરણના સંપર્કમાં, ભેજના સંપર્કમાં ઓછી આવે એટલા માટે. પરંતુ જ્યારે કલર કર્યા બાદ પણ અમુક ટાઈમ પછી એનામાં ક્ષારણ થવા માંડે છે, ત્યારે આપણે શું કરીએ છીએ તો કે એના ઉપર ઝીંકની ધાતુનું પાતળું સ્તર ચડાવવામાં આવે, અથવા તો ઝીંક લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુ જે કંઈ પણ હોય એનું પડ જો એના ઉપર લગાડવામાં આવે તો આપણે ક્ષારણ ધાતુ છે એ અટકાવી શકીએ છીએ. હવે ઝીંકનું પડ ધરાવતા લોખંડને કેવું લોખંડ કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવાય છે. અને આ પડ લગવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. એ ઝીંકનું જે પાતળું સ્તર આપણે લગાડીએ છીએ લોખંડને કાટ ખાતા અટકાવવા માટે, આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરવાની છે ખોરાપણાની. હવે આ ખોરાપણું શું છે એના વિશે આપણે જાણીએ કે કોઈ પણ તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે. કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એને આપણે હંમેશા ઢાંકી વ્યવસ્થિત રાખતા હોઈએ છીએ, પરંતુ જો આવો ખોરાક કેવો તેલી અને ચરબીજન્ય, ખાસ કરીને આ પ્રકારના ખોરાકની વાત થાય છે કે એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો એનું શું થવા માંડે છે? ઓક્સિડેશન થવા માંડે છે. આના લીધે ખોરાક છે એ ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ છે એ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. આવો ખોરાક જ્યારે હવામાં ખુલ્લો રહી જાય તો એના લીધે એનો ટેસ્ટ બદલાઈ જાય છે, એની સ્મેલ જે આવતી હોય છે, ગંધ આવતી હોય છે, એમાં પણ થોડો ઘણો ચેન્જીસ આવી જાય છે, ફેરફાર થવા લાગે છે. તો આ જે ક્રિયા થાય છે ઓક્સિડેશનની, એ ક્રિયાને શું કહેવાય છે? ખોરાપણું કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો છે એ ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો છે એ કહેવામાં આવે છે. કે કોઈ પણ આવો ખોરાક હોય, ચરબીજન્ય હોય, તેલી પદાર્થ હોય, એનું ખોરાપણું અટકી જાય કે ભલે એ હવાના સંપર્કમાં આવે એમ છતાંય થોડોક સમય એને આપણે સાચવી શકીએ, અથવા તો લાંબા સમયગાળા સુધી એને સાચવી રાખવું હોય તો જે આ ઓક્સિડેશનની ક્રિયા એનામાં થાય છે, એ ઓક્સિડેશનની ક્રિયા ન થાય એ પ્રકારના તત્વો, એ પ્રકારના પદાર્થો છે એમાં એડ કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. જે આવા પ્રકારના પદાર્થો છે એને શું કહેવામાં આવે છે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો, એટલે કે ઓક્સિડેશન રોકતા પદાર્થો છે એ કહેવામાં આવે છે. તદુપરાંત જે ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન છે એ ધીમું થવાથી ખોરાપણું છે એ અટકે છે. એટલા માટે જ આપણે કોઈ પણ વસ્તુ રાંધેલી હોય છે, અથવા તો કોઈ ચરબીજન્ય યુક્ત અથવા તો તેલી ખોરાક હોય છે, એને આપણે શું કરીએ છીએ તો કે કોઈ પણ વાસણમાં, પાત્રમાં એને બંધ રાખી હવાચુસ્ત રાખીએ છીએ, જેથી ખોરાક છે એ બગડી ન જાય, એ ખોરો ન થઈ જાય. એટલા માટે છે આપણે બંધ પાત્રમાં એને વ્યવસ્થિત સાચવીએ છીએ, જેથી કરીને એને આપણો જે ટેસ્ટ એ વસ્તુનો લાગવો જોઈએ એ ટેસ્ટ આપણને યોગ્ય લાગે છે, એની સ્મેલ જેવી આવવી જોઈએ એવી જ આપણને આવે છે, એ બગડી જતા નથી. હવે સામાન્ય તમે વસ્તુ અનુભવ કરી છે કે બટાકાની જે ચિપ્સ, તમે જે વેફર્સ ખાઓ છો, એ વેફર્સ બનાવવાનું, જે વેફર્સ બનીને કમ્પ્લીટ આપણી પાસે આવે છે એ પેકેટ્સમાં આવે છે. આ પેકેટ્સમાં આપણે એમ કહેતા હોઈએ છીએ સામાન્ય ભાષામાં કે વેફરની સાથે હવા ઘણી બધી ભરેલી છે. ખરેખર આ પેકેટમાં હવા હોતી નથી. જે હવા હોય છે એ શું હોય છે? હવા મતલબ અહીંયા સામાન્ય આપણે જે હવા કહીએ કે આજુબાજુમાં હવા છે એ ઓક્સિજનને આપણે ગણતા હોઈએ છીએ, પણ જે આજુબાજુમાં હવા છે એ ઓક્સિજનને ગણીએ છીએ, પરંતુ જે આ બેગમાં હવા હોય છે એ હવા હોય છે નાઇટ્રોજન. ખાસ મિત્રો જોજો કે હવા ખાલી પેકેટ મોટું બનાવવા માટે નથી એમાં એડ કરવામાં આવતી, અથવા ગ્રામ એના વજન વધી જાય એટલા માટે એડ કરવામાં નથી આવતી, પણ અંદર જે પેકેટની અંદર ખોરાક રહેલો છે એ ખોરાક લાંબા સમયગાળા સુધી સચવાઈ રહે, એનો ટેસ્ટ એવો ને એવો રહે, એની સ્મેલ એવી ને એવી રહે, એના માટે છે એમાં નાઇટ્રોજનયુક્ત હવા છે એ અંદર દાખલ કરવામાં આવે છે, જેથી ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ શું થાય છે તો કે અટકી જાય છે અને ખોરાક છે વ્યવસ્થિત, તાજો અને એકદમ સ્વાદફૂલ છે એ લાગે છે. માટે
આવી જે બેગ્સમાં તમે હવા જુઓ છો એ માત્ર ઓક્સિજન વાયુ નથી, પરંતુ નાઇટ્રોજનયુક્ત હવા છે, જે ખોરાકને લાંબા સમયગાળા સુધી એટલે કે એની એક્સપાયરી ડેટ જ્યાં સુધીની હોય ત્યાં સુધી એને સાચવી રાખવામાં પાવરફુલ સાબિત થાય છે. તો આ વાત થઈ ખોરાકની, ખોરાપણાની. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. આના પછી નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.